શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। અંધજન વ્યક્તિઓને આપણા સમાજમાં યોગ્ય માન સન્માન મળતું હોતું નથી। અંધજન લોકો માટે ભુજના માનકુવા ગામ ખાતે નેત્રહીન લુઈ બ્રેલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ સહિત ગુજરાતના અન્ય રાજ્યોના નેત્રહીન લોકોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। આપણા સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે નેત્રહીન લોકો કંઈ જ જોઈ નથી શકતા, પરંતુ આ નેત્રહીન લોકોની દુનિયા કંઈક અલગ જ હોય છે। આ લોકોમાં પણ કંઈક કરી દેખાડવાના મૂળ હોય છે। માનકુવા મિત્ર મંડળ આયોજિત નેત્રહીન લુઈ બ્રેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કચ્છ સહિત ગુજરાતની અનેક ટીમો જોડાઈ હતી। 2 દિવસીય આ ટુર્નામેન્ટમાં અલગ પ્રકારના બોલ સાથે આ સ્પર્ધા યોજાઈ હતી। આ ટુર્નામેન્ટમાં કચ્છની ટીમ વિજેતા બની હતી। મારું નામ દેવાંગ એ ગઢવી છે। હું અહીંયા કોડકી ગ્રુપ વટાછડા પ્રાથમિક શાળામાં નોકરી કરું છું અને અહીંયા માનકુવા પંચાયતમાં કૃષ્ણ સિટી રહું છું। એટલે મારો એક જ આનું ક્રિકેટ રાખવાનું ધ્યેય હતું કે લુઈ બ્રેલ જે બ્લાઇન્ડ માટે લિપિ શોધી અને એનો આજે જન્મદિવસ છે અને એ જન્મદિવસ ઉજવવા માટે સ્પેશિયલ આ ત્રિકોણી ક્રિકેટ કપ એમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને આમંત્રણ આપી અને આપણા આંગણે અહીંયા બોલાવી અને એમાં આપણી કચ્છની ટીમ આજે વિજેતા થઈ છે। પણ વધારે તો એક જ વસ્તુ છે કે જનજાગૃતિ માટે કે અત્યારે બ્લાઇન્ડ કોઈ પણ જાતું હોય, રોડ ક્રોસ કરતો હોય તો એનો હાથ પકડવા માટે માણસ તૈયાર થાય। એટલે અત્યારે એની જે શક્તિ છે એ બતાડવા માટે અને બીજા નંબરમાં એ છે કે અત્યારે અમે જે માનકુવા રાખ્યું એવી રીતે દર વર્ષે હું એક અમારે નેત્રહીન મિત્ર વર્તુળ છે એની અંદર હું એક આયોજન દર વર્ષે રાખું છું। ગયા વર્ષે દિવ્ય ભાસ્કર વાળાએ કપનો ખર્ચો અમને આપ્યો હતો અને બીજા દાતાએ આપ્યો હતો ને આ વર્ષે સુરજગીરી ગોસ્વામી અને બાપભાઈ કેસરાણી એ અને બીજા અમારા ઉપસરપંચ છે, સરપંચ છે અને ગામના ટોટલી મિત્ર મંડળ વાળાએ અમને સહયોગ આપી અને આ બેડું આખું ઝડપી લીધું। મેં ખાલી એટલી જ એક જ વાત કરી હતી કે આપણે નેત્રહીનની ક્રિકેટ ટુર્નામેન્ટ રાખવી છે। મારું નામ દુધરેજિયા રવિ રમેશભાઈ। ક્યાંથી આવો છો? અમરેલીથી આવું છું। શું કરવા આવ્યા હતા અહીંયા અમે જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હતું એમાં સૌરાષ્ટ્ર 11ની ટીમ લઈ અને અમરેલીથી અમે આવ્યા હતા। અહીંયા આવી અને અમારા છોકરાઓને એકદમ મજા આવી છે। અમને વ્યવસ્થા બધી બહુ સારી રીતે મળેલી છે। જે દેવાંગભાઈ જે રીતે કીધું ભાઈ કચ્છના મિત્રોએ જે આયોજન કર્યું એમાં કોઈ જગ્યાએ અમને મુશ્કેલી પડેલી નથી। શું થયું તને? તમારી સેલેરી પ્રમાણે તો આપણે ક્યારે પણ પ્લોટ નહીં ખરીદી શકીએ। અરે એવું નથી, જો આજે જ મેં ન્યૂઝપેપરમાં એડ વાંચી કે હનુમાન ડેવલપર્સ દ્વારા નવી સ્કીમ લોન્ચ કરાઈ છે। તો ચાલ આપણે ત્યાં જઈએ। જય માતાજી રમેશભાઈ, તમારી કોડા પુલ વાળી સ્કીમ જોઈ બહુ આનંદ થયો। આપણી 4 જે સ્કીમોમાં કામ કર્યું છે 200 પ્લોટનું ને એ બધું દસ્તાવેજ ને બધું બરાબર થઈ ગયું છે। એટલે હવે આમાં છે ને મારા 50 પ્લોટ બુક કરશો? નમસ્તે સર, તમારી એડ મેં ન્યૂઝપેપરમાં વાંચી, તો તમારી નવી સ્કીમ ધૂન રેસિડેન્સી વિશે થોડી જાણકારી આપશો? ગત 2 ડિસેમ્બરના રોજ પોરબંદરના દરિયામાં આતંકવાદીઓની ઘૂસણખોરી અને બોટના બ્લાસ્ટ બાદ કચ્છની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દેવાયો છે। કચ્છ સહિત રાજ્યના મરીન પોલીસ મથકે 173 મરીન કમાન્ડો તૈનાત કરી દેવાયા છે, જ્યારે અબડાસા કોસ્ટલ વિસ્તારમાં 90 થી વધારે બોર્ડર વિંગ જવાનોને તૈનાત કરાયા છે। સંદિગ્ધ પાકિસ્તાની નૌકાને તટરક્ષક દળ દ્વારા પોરબંદર નજીક આંતરવાની ઘટના બાદ કચ્છના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા સઘન બનાવી દેવાઈ છે। બીએસએફ કાસ્ટગાર્ડ, કમાન્ડો અને બોર્ડર વિંગના જવાનો દરિયાકાંઠે તૈનાત છે અને શંકાસ્પદ જણાતી બોટની ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। તો કચ્છના બંદરો પર પણ સુરક્ષા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે।
કારણ કે ભારતના સૌથી મોટા 2 બંદરો કચ્છમાં આવેલા છે, જેમાં કંડલા બંદર અને મુન્દ્રા પોર્ટનો સમાવેશ થાય છે. આ બંને મહાબંદરો પર સુરક્ષાને વધારવામાં નહીં આવે તો આતંકવાદીઓ દ્વારા આ બંદરોને નિશાન બનાવી શકાય છે. પરંતુ સુરક્ષા એજન્સીઓ અત્યારે આ બંને બંદરો પર પૂરતું ધ્યાન નથી આપી રહી તેવું લાગી રહ્યું છે. અબડાસા અને લખપતના દરિયાકાંઠા પર સુરક્ષા છે, પણ ભારતના 2 મુખ્ય બંદરો હાલ તો રામ ભરોસે જ છે. જેને ચેકપોસ્ટો છે, બધી પોસ્ટો છે. પિંગલેશ્વર હેડક્વાર્ટર છે એનું, જખો ચેકપોસ્ટ, દદામા પર ગામ, મોહાડી બીઓપી, લીમડીવાડ, સુથરી, સસી, તુતરા ચેકપોસ્ટ, મોથાળા, ગુનાવ બીઓપી, ભંગોરીવાડ, મકરબા, વાલાવાડી વાડ, સાંધી જેટી, દેસલપર ચેકપોસ્ટ, વાઘોડ અને ગઢોલી, એમ કે 17 જેવા પોઈન્ટો પર અત્યારે બોર્ડરિંગના જવાનો તૈનાત છે, જે જુદા જુદા પોલીસ સ્ટેશનના અંડરમાં આવે છે. અમુક પોસ્ટો જખો પોલીસ સ્ટેશનના, કોઠારા પોલીસ સ્ટેશનના, નલિયા પોલીસ સ્ટેશન, નારાયણ સરોવર પોલીસ સ્ટેશન, માનકુવા, વાયોર, દયાપુર, જેના પીઆઈ ઇન્સ્પેક્ટ પીએસઆઈના સીધી દેખરેખ નીચે જે પોસ્ટો જેના અંડરમાં આવે તેની સીધી દેખરેખ નીચે બોર્ડરિંગના જવાનો પોતાની ફરજો બજાવે છે. પોસ્ટો ઉપર જેવી પોલીસ દ્વારા નક્કી કરેલ રૂટો દરિયાઈ કિનારે યા જે જ્યાં જરૂરી છે, જેવા સંજોગો પ્રમાણે જ્યાં જ્યાં પેટ્રોલિંગ તે પ્રમાણેની ફરજો બજાવી રહી. રોયલ નર્સરી, કચ્છનું જાણીતું અને જૂનામાં જૂનું સ્થળ એટલે રોયલ નર્સરી, જેમાં આપને મળશે ઇન્ડોર તથા આઉટડોર પ્લાન્ટ્સનો ખજાનો. ઘર આંગણા તથા ફાર્મ હાઉસની શોભા માટે ગુલાબ, જાસૂદ, ચમેલી, રાતરાણી, ચાંદની ટગર, બારમાસી, લેન્ટેના, જેસ્ટોફા, એકજોરા, જુફોર્બિયા, ફાઇકર્સ પાંડા, સાયકસ, ક્રિસમસ ટ્રી, ટેબલ પામ, પિસ્ટલ પામ, ટ્રાવેલ્સ પામ, બોગનવેલ, પેટ્રિયાવેલ, જેકોમેસિયા, મધુમાલતી, મધુકામિની, દમવેલ, જાઈ, પીળો ચંપો, સફેદ ચંપો, નાગ ચંપો, ગોલ્ડન વાસ, બ્રેસિના, સોંગ ઓફ ઇન્ડિયા, ડાફન બેકિયા, મિની માર્બલ જાસૂદ, મની પ્લાન્ટ, લીલીચા, અલુસી, અજમો, ફુદીના, તુલસી, નગોર, પારિજાત, સીસમ, મીઠો ખારો લીમડો, અર્જુન, કોદિયા, બોટલ બ્રશ, બોરસલી, કદમ, ઉમરો, કરંજ, ગુલમહોર, પલટાક્રમ, દાડમ, ચીકુ, અંજીર, લીંબુ, મોસંબી, ચકોતરા, સંતરા, આમળા, સેતુર, શેરી, આશોપાલવ, બૂચ વગેરેના રોપા. કાર્પેટ લોન મેળવવાનું જાણીતું સ્થળ રોયલ નર્સરી. કચ્છમાં કોઈ પણ સ્થળે નવા બગીચા તૈયાર કરવા માટે તથા બગીચાના મેન્ટેનન્સ માટે સંપર્ક કરો. પબુભાઈ ગઢવી 9825857394, ઇબ્રાહિમ સુમરા 9913113710. એક્ટિવ પીપલ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભુજના ટાઉન હોલ મધ્યે કચ્છના કલાકારો માટે ઓડિશન કાર્યક્રમ યોજાયો. એક્ટિવ પીપલ ઓર્ગેનાઇઝેશન સંસ્થા દ્વારા બ્રેસ્ટ તથા સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ માટે કામ કરાય છે. આ સંસ્થાએ બોલીવુડ કા ટિકિટ કાર્યક્રમ માટે આ ઓડિશનનો કાર્યક્રમ કર્યો હતો. એ રીતે ભુજના કલાકારોને અભિનય, સંગીત, ડાન્સિંગ, કોમેડી તથા અન્ય કલા માટે આગળ વધવા આ પ્રવૃત્તિ ચલાવાય છે. ખાસ તો અત્યારે એ કહેવાનું કે આવા ટાઈપના ઓડિશન્સ જે રિયાલિટી શોના આવે છે ચેનલ ઉપર, એના ઓડિશન મોટા મેગા સિટીમાં જ થતા હોય છે. આપણા કચ્છ એનાથી વંચિત જ રહી જતું હોય છે. ખાસ એના માટે અમે એક આયોજન કર્યું છે કે કચ્છના કલાકારોને એક સારું પ્લેટફોર્મ મળી રહે, કચ્છના કલાકારોને બારે ઓડિશન દેવા ન જવું પડે અને ત્યાં પરેશાન ન થવું પડે. એના માટે એ ઓડિશનના યુનિટને અમે કચ્છમાં આમંત્રિત કર્યું છે. અમારી સંસ્થા એ આખી યુનિટનો બધો ખર્ચો અમે ઉપાડશું. જેમ કે ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં ફક્ત ડાન્સિંગ શો થતો હોય છે, સારેગામાપા કે ઇન્ડિયન આઇડોલમાં ફક્ત સિંગર જ આવતા હોય છે. એ રીતે આ શોમાં ડાન્સર, સિંગર, એક્ટર, સ્ટેન્ડઅપ કોમેડિયન અને બીજી કોઈ પણ એક્ટિવિટી, કોઈ પણ કળા હોય કોઈ પણ આર્ટિસ્ટમાં, તો એ લોકો આમાં ભાગ લઈ શકે છે અને પોતાનું પ્રતિભા દેખાડી શકે છે. આનું પરફોર્મન્સ એ રીતે છે કે જે લોકો આ આખા ઓડિશનમાંથી સિલેક્ટ થશે એ ડાયરેક્ટલી શો ઉપર જતા રહેશે. જે બોલિવૂડ કા ટિકટ નામનું શો ચેનલ ઉપર પ્રસારિત થશે, રિયાલિટી શો, એમાં જ સીધી એને એન્ટ્રી મળી જશે. દરેક કેટેગરીમાં આ જજીસ 32 લોકો સિલેક્ટ કરવાના છે ઓવરઓલ ઇન્ડિયામાંથી.
અને એ ડાયરેક્ટલી શો ઉપર જતા રહેશે અને ત્યારબાદ દર અઠવાડિયે જે રિયાલિટી શોમાં બધામાં થતું રહે છે એ રીતે દર અઠવાડિયે એક કેન્ડિડેટ વોટિંગ દ્વારા નીકળી જાય, બાકીના આગળ કોમ્પિટિશનમાં આગળ વધે, એ રીતે આમાં ચાન્સ મળશે આપણા કલાકારોને. સિટી ગેસ્ટ હાઉસ ભુજમાં રહેવાની ઉત્તમ સગવડ સાથે વ્યાજબી ભાવ, જેમાં તમને તમામ સુવિધા સાથે વાઈફાઈ ઝોન પણ ઉપલબ્ધ. રૂમ ચાર્જીસમાં પણ ઓછા દરે, જેમાં સિંગલ રૂમ કોમન બાથરૂમ ₹300, ડબલ રૂમ કોમન બાથરૂમ ₹400, ડબલ ડિલક્સ રૂમ એટ્રેચ બાથરૂમ ₹500, એક્સ્ટ્રા બેડ ચાર્જ ₹100 ના નજીવા દરે. સરનામું સિટી ગેસ્ટ હાઉસ, લંગાશેરી, દરબારગઢ પોસ્ટ ઓફિસની સામે, ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9913922669. અમારું બીજું ફર્મ એટલે હિન્દુસ્તાન રેસ્ટોરન્ટ, જેમાં તમને સ્પેશિયલ ગુજરાતી થાળી સાથે જમવાની ઉત્તમ સગવડ, જેમાં ફિક્સ થાળી ₹40, ફૂલ થાળી ₹60. સમય દરરોજ સવારે 11 થી 4 અને સાંજે 7 થી 10, તેમજ રવિવારે સાંજે. સ્થળ હિન્દુસ્તાન રેસ્ટોરન્ટ, બસ સ્ટેશન અને સાથી સિનેમાની બાજુમાં, ભીંડી બજાર, ભુજ. પ્રોપાઇટર AH સોનારા સુથરીવાલા. મોબાઈલ નંબર 9909700059. કચ્છ જિલ્લા પંચાયતનું આરોગ્ય તંત્ર લોકોના આરોગ્યનું રક્ષણ કરવા માટે કેટલું સક્ષમ છે તે અંગે પ્રશ્નો હંમેશા ઉઠતા જ રહે છે. અધિકારીઓમાં સંકલનના અભાવની પણ ચર્ચા છે. ત્યારે હાલે સ્વાઇન ફ્લૂના કહેરની શરૂઆત થઈ છે, ત્યારે આરોગ્ય વિભાગની કામગીરી ઉપર ખાસ અહેવાલ રજૂ છે. કચ્છ જિલ્લા પંચાયતનું આરોગ્ય તંત્ર તેમના અધિકારીઓ વચ્ચેના સંકલનના અભાવથી વિવાદમાં રહે છે. વર્ષ 2014માં ડેન્ગ્યુના 824 વ્યક્તિઓના લોહીના નમૂના તપાસાયા હતા. વર્ષ 2013માં 100 થી વધુ દર્દીઓના લોહીના નમૂનામાંથી 51 લોકોને સ્વાઇન ફ્લૂ જણાયો, જેમાંથી 18 લોકોનું મોત થયું હતું. 15ની હજુ શરૂઆત જ છે, જેમાં 5 નમૂના તપાસણી અર્થે મોકલાતા 2 કેસમાં ડેન્ગ્યુ જણાયો છે. એકનો રિપોર્ટ આવેલ નથી. એ રીતે આંકડાકીય હકીકત છે. સમગ્ર બાબતે જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી કેમેરા સામે કશું જ જણાવતા નથી. પણ જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું કે ચોક્કસપણે સારી વાત છે. આપના માધ્યમથી તમામ કચ્છના લોકોને કહેવા માંગુ છું કે સ્વાઇન ફ્લૂના સંદર્ભમાં 2013માં જે સ્થિતિ હતી 100 ઉપરાંતના નમૂના લેવાતા, એમાંથી 51 કેસ પોઝિટિવ મળ્યા હતા, એમાંથી 18 લોકોના મૃત્યુ થયા હતા. 2014માં 39 નમૂના લીધા, એમાંથી 5 લોકોના મૃત્યુ થયા હતા અને એનું પ્રમાણ ઘટ્યું છે. પરંતુ હજી પણ આ બાબત સંતોષકારક ન હોતા આવતા દિવસોમાં વધુ સઘન રીતે આ કામ થાય અને તમામ ડે બાય ડે ખાનગી હોસ્પિટલો સાથે પણ મોનિટરિંગ કરીને સ્વાઇન ફ્લૂના કેસીસમાં, કારણ કે તાવ આવતો રોકી શકતા નથી, ચોક્કસપણે કોઈ દર્દીને કોઈ વ્યક્તિને તકલીફ ન થાય એ પ્રકારની આયોજન અને વ્યવસ્થા ગોઠવવાનું કાર્યક્રમનું આયોજન કર્યું છે. ચોક્કસપણે તમામ 48 PHCમાં સ્વાઇન ફ્લૂ માટેના દવાનો સ્ટોક પૂરેપૂરો પર્યાપ્ત માત્રામાં ત્યાં ઉપલબ્ધ છે. ચોક્કસપણે મોટાભાગના સેમ્પલ સમયબદ્ધ આવી જાય છે અને એને કારણે જ 2013 કરતાં 2014માં સ્વાઇન ફ્લૂથી થતા મૃત્યુનું પ્રમાણ ઘટાડી શકે છે. આ બાબતમાં હજી વધુ ઝડપ આવે એવા પ્રકારના પ્રયત્નો પણ ચાલુ છે. એની સાથે સાથે જે કંઈ જિલ્લાની માન્યવર જે ખાનગી હોસ્પિટલો છે એની સાથે પણ ટાઈપ કરીને આ પ્રકારના દર્દીઓને સમયબદ્ધ સારવાર મળે. સુંદર સપનાનું નવું નજરાણું એટલે સાઈ શ્રદ્ધા ટાઉનશીપ. આ યોજનાની વિશેષતા એક સુંદર ટાઉન પ્લાનિંગ અને આકર્ષક ગેટ સાથેની સુવિધા. આંતરિક રસ્તા, ગાર્ડન, ડ્રેનેજ લાઇન તથા સંપૂર્ણ ટાઉનશીપને તાર વડે ફેન્સિંગ કરી આપવામાં આવશે. અનુભવી ડિઝાઇનર દ્વારા બનાવેલ અત્યાધુનિક જીવનશૈલીને અનુરૂપ નિર્માણ. વ્યક્તિના બજેટ અને પસંદગીને અનુરૂપ મુન્દ્રા તાલુકા રામાણીયા રોડ પર કુદરતી વાતાવરણમાં આપણા સ્વપ્નના ઘરને બદલશે હકીકતમાં. સુંદર પ્લાનિંગની સ્કીમ. ફક્ત ₹2,999 ના માસિક 60 હપ્તા ભરી મેળવો 75 થી 80 ચોરસ વારનો પ્લોટ સાથે લાખોના ઇનામોની વણઝારો તો ખરી જ. 4 વ્હીલર 2 વ્હીલર 1500 આશ્વાસન ઇનામો મેળવો. સરનામું સાઈ શ્રદ્ધા ટાઉનશીપ, ઓફિસ નંબર 24, કોર્પોરેટ પાર્ક, 2nd ફ્લોર, પ્લોટ નંબર 102, સેક્ટર નંબર 8,
ગાંધીધામ. મોબાઈલ નંબર 10939825224672. જીગર નિરાણી 9925006672. સતીશ ચાવડા 9825182772. ઈમેલ આઈડી info@scienceradhainfra.com. અમારી વેબસાઇટ છે www.scienceradhainfra.com. ગરીબ બાળકોને ખાનગી પ્રસિદ્ધ સ્કૂલોમાં એડમિશન અપાવીને શિક્ષણ અપાવવાની યોજના સરકારે અમલમાં મૂકી છે અને રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો પણ બનાવ્યો છે. વર્ષ 2014માં 500 બાળકો સામે 300 જેટલા જ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે વધુ મહેનત કરવાની જરૂરત છે. ગરીબ બાળકોને ખાનગી સ્કૂલોમાં 25% ધોરણે એડમિશન આપી અભ્યાસ માટે પ્રેરિત કરવા સરકારે યોજના કરી છે. રાજ્ય સરકારે ગત વર્ષે 500 બાળકોને પ્રવેશ અપાવવા મંજૂરી આપી હતી, પણ જિલ્લામાંથી લગભગ 300 બાળકોને જ પ્રવેશ અપાઈ છે. પ્રવેશ અપાવી શકાયો છે. ચાલુ સાલે 400 બાળકોને પ્રવેશ અપાવવાની મંજૂરી આવી છે. 100ની સંખ્યામાં કાપ કરાયો છે. શિક્ષણ વિભાગ હવે વધુ સક્રિય થઈ 400 બાળકોને ખાનગી સ્કૂલોમાં એડમિશન અપાવે તે જરૂરી છે. આ બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું કે ત્રિકમભાઈ બાઇટ. હવે આશા રાખીએ છીએ કે ચાલુ સાલે 100% એડમિશનનો કોટા પૂર્ણ કરવા કાર્ય કરાય તે જરૂરી છે. લક્ષ્મી બેકરી લાઈવ કેકનો શોરૂમ. માંડવી મુન્દ્રા ડિસ્ટ્રીબ્યુટર નિમવાના છે. સરનામું છે લક્ષ્મી બેકરી, બસ સ્ટેશન આઉટગેટ પાસે, રસ મંદિર આઈસ્ક્રીમ બાજુમાં. મોબાઈલ નંબર 8469925257. છેલ્લા એક અઠવાડિયાથી કચ્છમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. આ ઠંડીના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ખેડૂતોના મુખ પર ખુશી દેખાઈ રહી છે. તેનું કારણ છે ચોમાસુ પાક નિષ્ફળ જતા ખેડૂતોને મોટી નુકસાની થઈ હતી, જ્યારે રવિ પાકને ઠંડી મળતા ખેડૂતોને 30 થી 40% ઉત્પાદન ફાયદો થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. કચ્છમાં મોટાભાગે રવિ પાક દરમિયાન ખેડૂતો ઘઉં, રંજકો, શાકભાજી, જીરુનું વાવેતર કરે છે. આ તમામ પાકોને વધુ પડતી ઠંડીની જરૂરત હોય છે. છેલ્લા એક અઠવાડિયાથી જે ઠંડી પડી રહી છે તે ઠંડી પાક માટે વરદાનરૂપ છે. રવિ પાક દરમિયાન ખેડૂતો મોટા પાયે ઘઉં, જીરું, શાકભાજી અને રંજકાનું વાવેતર કરે છે. આ તમામ પાકોને માફક આવે તેવી ઋતુ અત્યારે ચાલી રહી છે. આ ઠંડીથી રંજકા અને ઘઉંને મોટો ફાયદો થશે. ખેતી વિશ્લેષક જણાવી રહ્યા છે, જો આવી જ ઠંડી અગાઉ થોડા દિવસોમાં જોવા મળશે તો ઉત્પાદનમાં ખેડૂતોને 25 થી 30%નો ફાયદો થશે અને જે ખોટ ચોમાસા પાકને પહોંચી છે તે ખોટ ખેડૂતો નિવારી શકશે. તો મોસમ વિભાગ મુજબ પણ આગામી એક સપ્તાહ સુધી ઠંડીમાં કોઈપણ જાતનો ઘટાડો થાય તેવા સંકેત દેખાતા નથી, જેથી ખેડૂતો આનંદમાં આવી ગયા છે. ખેતી વિશ્લેષકની જો વાત સાચી ઠરે તો કચ્છના ખેડૂતોને રવિ પાકમાં મોટો ફાયદો થાય તેમ જણાઈ રહ્યું છે. હકીકતમાં સાચું પૂછો તો આ વખતે ગરમી બહુ લાંબી ચાલી હતી અને રવિ એટલે કે શિયાળુ સિઝન માટે અનુકૂળ હવામાન હતું જ નહીં એમ આપણે કહી શકીએ. છેલ્લા થોડા દિવસોથી જે ઠંડી પડી રહી છે એ જો અતિશય વધારે રૂપ ન પકડે, વધારે ઠંડી હજી આનાથી પણ વધે નહીં, તો મારા હિસાબે અત્યારે જે શિયાળુ પાકો છે એના માટે વરદાન રૂપ છે. મોટાભાગના પાકોમાં આટલી ઠંડીમાં કંઈ તકલીફ પડવાની શક્યતા રહેતી નથી, સિવાય કે 2-3 ડિગ્રી સુધી ઠંડીનો પારો જાય અને જેને આપણે સિવિયર ઠંડી કહી શકીએ કે કાતિલ ઠંડી કહી શકીએ, એવી જો ઠંડી પડે તો નો ડાઉટ ખેતીવાડીના દરેક પાકોને નુકસાન થાય.
દરેક વસ્તુને જ્યારે અનુકૂળ હવામાન કે અનુકૂળ આપણે સંજોગો કહીએ કે આવે તો એમાં ફાયદો થતો જ હોય છે. શિયાળુ પાકો, જેને પાકો જ શિયાળુ કહેવામાં આવે, રવિ સિઝનના પાકો, એના માટે શિયાળો એટલે કે ઠંડી એ ખૂબ જ અનુકૂળ પડતી હોય છે. અને ઠંડીના કારણે ઉત્પાદનમાં સારો 20-25% જેવો વધારો જોવા મળે. ભલે થોડું મોડું છે, પણ ઘઉં, જીરું, રાયડો, શિયાળો પાકો માટે અનુકૂળ વાતાવરણ અને સારું વાતાવરણ કહી શકાય. રોગ જીવાત રહિત આ સિઝનમાં રહી શકે. અમુક જે જીવાતો આવતી હોય આ સિઝનમાં એ અલગ વસ્તુ છે, પણ મોટા ભાગે જેમ આપણા માણસોમાં પણ શિયાળાની સિઝન એ તંદુરસ્તી માટેની સિઝન ગણાય, એવી રીતે દરેક ખેતીવાડીના પાકો માટે પણ શિયાળાનો પાક એક ખૂબ સરસ સિઝન કહી શકાય અને અનુકૂળ સિઝન કહી શકાય. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 226162. મોબાઈલ નંબર 9825251984 9427272620. ઈમેલ newvarshanielectrical@hotmail.com. કચ્છના રણમાં યોજાનારી પૂજ્ય મોરારી બાપુની કથાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આયોજન માટે કથા પ્રેમીઓ, રાષ્ટ્રપ્રેમીઓ કથા સ્થળે એકત્રિત થઈ ચર્ચામાં પરોવાયા છે અને સુવ્યવસ્થિત આયોજન ઘડવામાં આવી રહ્યું છે. આગામી 10મી તારીખથી કાઢવાંડ ખાતે પૂજ્ય બાપુની કથાનો પ્રારંભ થશે. તે માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી રહી છે. કચ્છના અફાટ રણની કાંધીએ કાઢવાંડ ગામે પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને રામકથાનું આયોજન થઈ રહ્યું છે. રણમાં યોજાઈ રહેલી રામકથા એક પ્રેમ યજ્ઞ બની રહી છે તેવું આયોજન ગોઠવવાનો વિચાર વહેતો મુકાયો છે. 10મી જાન્યુઆરીથી કાઢવાંડ ખાતે રામકથાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ કથામાં કોઈ અવ્યવસ્થા ઊભી ન થાય તે માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી રહી છે અને કામની વહેંચણી કરાઈ રહી છે. આ મીટિંગમાં કચ્છની વિવિધ સંસ્થાઓ, યજમાન પરિવાર, ઉદ્યોગ અગ્રણીઓ તેમજ સેવાભાવી લોકો જોડાયા હતા. આ રામકથા માટે વિવિધ 12 જેટલી અલગ અલગ સમિતિઓની રચના પણ કરવામાં આવી છે. Happy Faces School, knowledge without burden. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે. Happy Faces School have objective of all-round development of the child. Happy Faces School registrations are open for nursery, lower KG, upper KG, standard 1 to standard 5. Government approved. Teaching with ECE method. Low students teacher ratio. 1-to-1 attention. Stage exposure to each child. Well trained staff. Workshop for parents regularly. Annual day celebrations. Sports day celebrations. અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા માટે તત્પર છીએ. આજે જ સંપર્ક કરો. હેપી ફેસીસ સ્કૂલ પ્રી પ્રાઇમરી એન્ડ પ્રાઇમરી સ્કૂલ, પ્લોટ નંબર 22, જાદવજી નગર, ભુજ, કચ્છ. અવર વેબસાઇટ ઇઝ happyfacesbhuj.com. Contact 9898121426 9979898610. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇટ. પ્રાપ્ત વિગતો મુજબ મોહમ્મદ લતીફ હુસૈન નામના એક યુવાનને ગામના 5 જેટલા શખ્સોએ જૂની અદાવતના કારણે માર માર્યો છે.
લાકડાના ધોકા અને છરી વડે આ યુવાનને ઈજાઓ પહોંચાડતા 5 શખ્સો નાસી છૂટ્યા હતા. આ ઘાયલ યુવાનને તાત્કાલિક સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અમે બેઠા હતા, અમને કીધું નહીં કાલે આવજો તમે, શું કામ બેઠા હતા? અમે કહીશ કે અમે માર્યો અમને. મારવા 5 જણા હતા, એક પકીનો, એક કાસમ, એક આયુબ, એક ઓસનિયો, લાતીફ. બેઠા હતા એટલે મારી. હા, એટલા માટે ઉપલાવાસ. હા, એક છોરી હતી, બાઠું હતી. 20 કઈ હતા, 20-25. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ. હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. નાગોર રાયધણ પર માર્ગ ઉપર એક ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ઉથલી પડી હતી. આ સમયે જંગલમાં ચારો ચરીને પરત ફરતા ઘેટા બકરાના એક ટોળાને આ ટ્રકે ઝપેટમાં લેતા આશરે 50 ઘેટા બકરાનું મોત નીપજવાની આશંકા છે. ભુજની 2 ડિવિઝન પોલીસ તપાસ ચલાવી રહી છે. કરમસિંહભાઈ ક્યાંથી આવતા શું લઈને જતા? માલ લઈને જતા હતા. હવે ગાડી સામેથી આવતી હતી, માલ રોડમાંથી ચડતો હતો. જેટલો માલ રોડમાં ચડ્યો એટલો બધો ગાડી લઈ લીધો. મર્યા એટલે 65 ખાન મરી ગયા છે, એમ તો 70 ખાન છે, 10 ખાન જેવા ઘાયલ. હવે શું કરશો આગળ? હવે શું પ્રોસેસ થાય? માલની કિંમત કેટલી થાય? માલની તો હવે અત્યારે આમાં તો ગાભણો છે, ઠાલો માલ છે, બધું હોય છે. તમારા ઘેટા બકરા મર્યાની કિંમત શું છે? કિંમત 8000 નો ભાવ છે અત્યારે. 8000 જેવા થાય. સારી મળી, નબરી મળી, બધી. આ નાગોર ગામથી 1 કિલોમીટર ભુજ રાયધણપર તરફ છે અને અહીંયા ટ્રક આવતી હતી આપણે ગરનોરા બાજુથી, અને ઘેટા આવતા હતા રોડની બાજુમાંથી, રોડ ઉપર ચડતા હતા. એ ટ્રક પાછળથી આવીને એના ઉપર ચડી ગઈ એવું આ લોકો જે રબારી છે અહીંયાના જે માલિક છે એ એવું કહે છે કે એનાથી ઘેટા લગભગ આશરે 55 જેવા એમાં નીચે આવી ગયા છે અને 8-10 છે એમાં જીવતા છે, પણ એ મરણ ગયેલા જેવા છે, મરી બીજા રાતના, એટલે 60 જેવા થઈ ગયા છે બધા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.